નમસ્કાર. સાહિત્ય જગત પરિવાર દ્વારા આયોજિત સ્પેશિયલ સ્પર્ધા નંબર 50માં હું ડૉક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગ એક પાત્રી અભિનય કરું છું. સ્ત્રીની અંદરનો અવાજ. કોણ છો? મેં તમને નથી ઓળખ્યું. તમે કોણ છો? અરે, તે મને ના ઓળખી? તારી હાલત તો જો. તું મને ના ઓળખી? અરે, તું મને ઓળખવાનો પ્રયત્ન તો કર. તું કેવી થઈ ગઈ છે? આ તારી દશા તો જો. તું આવી હતી પહેલા? કોણ બોલો છો? અને તમે મારા વિશે કેવી રીતે જાણો છો? અરે, હું તારો અંદરનો અવાજ. તું તારા અંદરના અવાજને નથી ઓળખતી? ઓળખ. તું તારા અંદરના અવાજને ઓળખ. તું કેમ તારી આ જિંદગી આવી દશા કરી રહી છે? શું થઈ ગયું છે તને? આ તારી હાલત માટે તું પોતે જવાબદાર છે. મારી હાલત? પણ મને તો બધું બરાબર લાગે છે. અરે, આ તારી હાલત એ તને નથી ખબર? તું તારા અસ્તિત્વને ભૂલી ગઈ છે. તારા અસ્તિત્વની તને ઓળખ નથી થઈ. તું તારા અસ્તિત્વને ઓળખ. તું તારી અંદરના અવાજને ઓળખ. અંદરનો અવાજ? અરે, મારો અંદરનો અવાજ પણ છે. મને તો એ પણ નથી ખબર. એટલે જ તો તને જગાડી રહી છું. હું તારો અંદરનો અવાજ છું. જાગ, હજુ પણ જાગ. તારે જાગવાની જરૂર છે. હવે જ નહીં ચાલી શકે. બહુ મોડું થઈ ગયું છે. મને લાગે છે કે હવે હું મારા અંદરના અવાજને પણ નહીં ઓળખીશ. એ તારો ભ્રમ છે. તું જાણે છે. તું તારી અંદરના અવાજને ઓળખ. પછી તું તારી દુનિયાને જો. પછી તારી દુનિયા તને કેવી લાગશે. તું તારા અસ્તિત્વને ઓળખ. તારું અસ્તિત્વ છે. તું એક સ્ત્રી છે. તું જાગ. તારી અંદરના સપનાઓને જગાડ અને તું આગળ વધ. પણ હું કઈ રીતે? મને કઈ સમજ નથી પડતી. મારી અંદર એક સ્ત્રીને હું જગાડી, જે ઘરની ચાર દિવાલોમાં અથડાઈ રહે છે. એ કઈ રીતે બહાર નીકળે? એટલે જ તો કહું છું કે તું બહાર નીકળ. આ બધી દિવાલો તોડી નાખ અને તું બહાર આવ. તારી જાતને તું એક બે ડગલા આગળ ચાલીને જો. તારામાં ખૂબ ક્ષમતા છે. તું ખૂબ આગળ વધી શકે છે. તું ખૂબ આગળ નીકળી શકે છે. તું તારી અંદરના આત્માને ઓળખ. તારા અસ્તિત્વને એક મજબૂત મુકામ આપ. તું આગળ જરૂર જશે. સાચે હું જઈશ. સાચે જઈશ. હા, તું જરૂર જશે. અને તું તારા અંદરના આત્મા, તારા અવાજને તું ઓળખ અને તું નીકળી પડ એ રંગ પર. ખૂબ ખૂબ આભાર. મારી અંદરનો અવાજ ત્યાં આજે મને એક નવી દિશા બતાવી. બહાર નીકળવાની, બહારની દુનિયા જોવાની, મારા અસ્તિત્વને પામવાની.